વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ધાતુના શુદ્ધિકરણ વિશેનો ટોપિક સ્ટાર્ટ કરેલો હતો. તેમાં આપણે 6 પદ્ધતિ વિશે ઓવરવ્યૂ કરેલું હતું. તેમાં આપણે 3 પદ્ધતિને ખૂબ ડિટેલમાં શીખેલા હતા. પહેલી નિસ્યંદન, જેને ડિસ્ટિલેશન મેથડ કહેવામાં આવે. સેકન્ડ વન દ્રવ ગલન, પિઘલન ઓર લિક્વેશન મેથડ. થર્ડ વન જે છે તો તે છે વિદ્યુત વિભાજ્ય શુદ્ધિકરણ, જેના વિશે આપણે ડિટેલમાં લર્ન કરી ચૂક્યા છે. આજના લેક્ચરમાં આપણે શુદ્ધિકરણની અન્ય પદ્ધતિ વિશે લર્ન કરવા જઈ રહેલા છે. તેમાં પહેલી જે મેથડ છે ઓર જે 3 મેથડ સિવાયની જે ચોથી મેથડ જે છે તેને કહેવામાં આવે ઝોન શુદ્ધિકરણ. આ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિને જ આપણે ઝોન રિફાઇનિંગ પદ્ધતિ પણ કહીએ. આ પદ્ધતિને જ આપણે નિયોન શુદ્ધિકરણ પદ્ધતિ પણ કહીશું. અને આ જ પદ્ધતિને આપણે ફ્રેક્સ્ટલ ક્રિસ્ટલાઇઝેશન એટલે કે વિભાગીય સ્ફટિકીકરણ પણ કહીશું. એટલે ઝોન શુદ્ધિકરણ, that is only zone refining process, that is only neon purification process, that is only fractional crystallization method. એટલે જ્યારે બી આપણે કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ એમસીક્યુ સોલ્વ કરીએ ત્યારે ઝોન શુદ્ધિકરણને જ નિયોન શુદ્ધિકરણ, એને જ વિભાગીય સ્ફટિકીકરણ એટલે કે ફ્રેક્શનલ ક્રિસ્ટલાઇઝેશન કહેવામાં આવે છે. તો પહેલો એમસીક્યુ અહીંયાથી જનરેટ થશે. આ જે પદ્ધતિ છે તેનો સિદ્ધાંત શું છે? અશુદ્ધિઓ કે જેને ઇમ્પ્યુરિટીઝ કહેવામાં આવે, તો તે ધાતુના ઘન સ્વરૂપને બદલે તેના પીગળેલ એટલે કે મેલ્ટ ફોર્મ જે છે તેમાં વધુ દ્રાવ્ય હોય. એટલે જો વાત કરીએ તો ઇમ્પ્યુરિટીઝ જે છે દે આર મોર સોલ્યુબલ ઇન ધ મોલ્ટન સ્ટેટ એટલે કે મેલ્ટ ફોર્મ દેન ઇન ધ સોલિડ સ્ટેટ ઓફ ધ પર્ટિક્યુલર મેટલ. એટલે જ્યારે આપણે પીગલિત અશુદ્ધ ધાતુને ઠંડી પાડીએ છીએ ત્યારે શુદ્ધ ધાતુ સ્ફટિકીકરણ પામે છે, જ્યારે અશુદ્ધિ કયા સ્વરૂપમાં રહે છે? પીગલિત સ્વરૂપમાં જ રહે છે. હું શું કહેવા માંગુ છું તમને ખ્યાલ આવે છે? અહીંયા શું કહેવામાં આવ્યું? અશુદ્ધિઓ ધાતુના ધન સ્વરૂપને બદલે તેના જે પીગળેલ સ્વરૂપ જે છે તેમાં વધુ દ્રાવ્ય હોય છે. એટલે એ કન્સેપ્ટ, આ પહેલી જ જે લાઈન જે છે તે એમસીક્યુની નીટ એઆઈપીએમટી અને એમ્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આ પ્રિન્સિપલના બેઝ પર જ, એના બેઝ પર જ આખી થિયરી બેઝ છે કે ધાતુ જ્યારે ઘન સ્થિતિમાં હોય, ઘન સ્થિતિમાં એટલે કે સોલિડ સ્ટેટમાં હોય, ત્યારે તેમાં રહેલી અશુદ્ધિઓ જે છે તે કેવી હોય છે? ધાતુમાં ઓછી દ્રાવ્ય હોય છે. એટલે કે ઘન સ્વરૂપમાં જો ધાતુને અશુદ્ધિથી દૂર કરવું હોય તો અશુદ્ધિનું અલગીકરણ આપણા માટે કેવું બને છે? મુશ્કેલ બને છે. પરંતુ આ જ ધાતુને જ્યારે પીગલિત સ્વરૂપમાં લાવવામાં આવે એટલે કે મોલ્ટન સ્ટેટમાં આપણે એને રૂપાંતર કરીએ ત્યારે અશુદ્ધિ જે છે તો તે ધાતુમાં કેવી થઈ જાય? વધુ દ્રાવ્ય થઈ જાય અને પછી લેટર ઓન એને યોગ્ય મેથડથી રિમૂવ કરી શકીએ છીએ. એટલે તમારે આ લાઈન એની હાઉ ખાસ યાદ રાખવાની કે ઝોન શુદ્ધિકરણ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપને બદલે ધાતુના પીગળેલ સ્વરૂપમાં વધુ દ્રાવ્ય હોય છે. That is only what impurities are more soluble in the molten state, that is melt form of the metal, than in the solid state of the particular metal. એટલે this is the principle of the overall process. આ પ્રિન્સિપલ છે. ધાતુ જે છે તો તેના પીગળેલ સ્વરૂપમાં અશુદ્ધિઓ વધુ દ્રાવ્ય છે કોના કરતાં? ધાતુના ઘન સ્વરૂપમાં. એટલે ધાતુ બે સ્વરૂપમાં જોવા મળે, ક્યાં ઘન સ્વરૂપમાં, ક્યાં પ્રવાહી સ્વરૂપમાં એટલે કે મોલ્ટન સ્ટેટમાં એટલે કે પીગલિત સ્વરૂપમાં. તો અશુદ્ધિ કયા સ્વરૂપમાં વધારે દ્રાવ્ય છે? ધાતુના ઘન સ્વરૂપમાં નહીં, પરંતુ ધાતુના પીગલિત એટલે કે મોલ્ટન સ્ટેટમાં વધારે દ્રાવ્ય છે. તો that is the principle of the zone refining process that you have to remember anyhow. હવે આ જે પદ્ધતિ છે તેમાં આપણે કોના માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ? તો વધુ ઊંચી શુદ્ધતાવાળી ધાતુ મેળવવા માટે એટલે કે વેરી હાઈ પ્યોરિટી મેટલ પ્લસ અતિશુદ્ધ અર્ધવાહકો મેળવવા હોય, બરાબર, કે સેમિકન્ડક્ટર જેને કહેવામાં આવે, જેમ કે જર્મેનિયમ છે, સિલિકોન છે, બોરોન છે, ગેલિયમ છે અને ઇન્ડિયમ જે છે, તો જેવી ધાતુના શુદ્ધિકરણ માટે ઝોન રિફાઇનિંગ પ્રોસેસ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો એમસીક્યુનો પોઈન્ટ શું પૂછાય કે ઝોન શુદ્ધિકરણ એ ધાતુના જે ધાતુકર્મ વિધિ છે તેના કયા સ્ટેપનો નિર્દેશ કરે છે? તો એ શુદ્ધિકરણ તબક્કાનો નિર્દેશ કરે છે. એ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપ કરતાં ધાતુના પીગલિત સ્વરૂપમાં વધુ દ્રાવ્ય છે
એ સિદ્ધાંત પર એ કાર્ય કરે છે. ઇમ્પ્યુરિટીઝ આર મોલ સોલ્યુબલ ઇન મોલ્ટન સ્ટેટ ઓફ મેટલ રેધર દેન અ સોલિડ ફોર્મ ઓફ ધ મેટલ. એટલે અશુદ્ધિ ધાતુના ઘન સ્વરૂપમાં જેટલી દ્રાવ્ય હોય એના કરતાં મોલ્ટન સ્ટેટમાં વધારે દ્રાવ્ય થાય ને એને ઇઝીલી સેપરેટ મોલ્ટન સ્ટેટમાંથી કરી શકાય. તે લેટર ઓન આપણે એક્સપ્લેન કરીએ છીએ. ઝોન શુદ્ધિકરણ કેવી ધાતુ મેળવવા માટે વપરાય? તો ખૂબ ઊંચી શુદ્ધતાવાળી અને અતિશુદ્ધ અર્ધવાહકો મેળવવા માટે પણ ખાસ ઉપયોગી. કયા કયા? તો જર્મેનિયમ છે, સિલિકોન છે, બોરોન છે, ગેલિયમ છે અને ઇન્ડિયમ જેવી અતિશુદ્ધ ધાતુ મેળવવા માટે આપણે ઝોન શુદ્ધિકરણનો ખાસ ઉપયોગ કરીએ છીએ. હવે જે ફિગર જે છે ધેટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પહેલાં આપણે આ ફિગર જોઈશું. એક ફિગર જોઈએ કે મારી પાસે અશુદ્ધ ધાતુનો સળિયો છે. આ જે સળિયો જે છે તે આખો સાનો સળિયો છે? અશુદ્ધ ધાતુનો. એટલે અશુદ્ધ ધાતુ લીધી મેં, તેનો એક રોડ બનાવી દીધો અને એ અશુદ્ધ ધાતુનો આખો સળિયો લીધો. તેને મેં એક આખી કાચની ટ્યુબ છે, આ જે આપણને દેખાય તે કાચની ટ્યુબ છે, એ કાચની ટ્યુબમાં મૂક્યું અને એ કાચની ટ્યુબમાં મેં ઉમદા વાયુ અંદર એડ કરું છું. એટલે નિષ્ક્રિય વાયુ વાતાવરણ હું મેન્ટેન કરું છું. શા માટે? તો આ જે અશુદ્ધિઓ છે તેમાં વાતાવરણની જે ઓક્સિડેશન અસર છે તે અટકાવવા માટે હું અંદર ઉમદા વાયુ ફિલ કરું છું. માટે જ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિને આપણે નિયોન શુદ્ધિકરણ કહીએ છીએ. તો પહેલાં શું કર્યું આપણે કે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે તે ધાતુના અશુદ્ધ સ્વરૂપને રોડમાં કન્વર્ટ કરવાનું, સળિયામાં કન્વર્ટ કરવાનું, તેને કાચની ટ્યુબમાં મૂકવાનું, અંદર હિલિયમ, નિયોન, અર્ગન જેવા નિષ્ક્રિય વાયુ ભરવાના. શા માટે? કારણ કે આ જે ધાતુ જે છે તેના પર વાતાવરણની ઓક્સિડેશન અસર ન થાય એટલા માટે આપણે અંદર નિષ્ક્રિય વાયુ વાતાવરણ ઉમેરીએ છીએ. ત્યારબાદ શું કરીએ કે આ જે કાચની ટ્યુબ જે છે, આખી કાચની ટ્યુબ છે, તેને બંને સરાઉન્ડિંગમાં મોબાઈલ હીટર મૂકીએ છીએ. શું મૂકીએ છીએ? મોબાઈલ હીટર, જેને જ આપણે ગતિશીલ ઇન્ડક્શન કોઇલ હીટર કહીશું. એટલે નિયોન શુદ્ધિકરણ કરવા પહેલાં ઓર ઝોન રિફાઇનિંગ પ્રોસેસ શીખવા પહેલાં આપણે કેટલી વસ્તુ શીખવાની છે? તો પહેલાં અશુદ્ધ ધાતુના સળિયાને આપણે લેવાનો, તેને કાચની ટ્યુબમાં મૂકવાનો. આ કાચની ટ્યુબ છે આખી. કાચની ટ્યુબમાં આપણે નિષ્ક્રિય વાયુ ભરવાના. નિષ્ક્રિય વાયુ શા માટે ઉમેરીએ? જેથી આ ધાતુ પર વાતાવરણના ઓક્સિડેશનની અસર ન થાય. અને આ જે કાચની ટ્યુબ છે, ધીસ હોલ ગ્લાસ ટ્યુબ, તેની બંને આજુબાજુએ આપણે મોબાઈલ હીટર મૂકવાના. મોબાઈલ હીટર ધેટ ડઝન્ટ મીન કે ઇટ ઇઝ હેવિંગ મોબાઈલ. દે આર મોબાઈલ ઇન નેચર. ધેટ મીન્સ એ લોકો ગતિશીલ છે. તો આ જે કાચનો સળિયો, આ કાચની ટ્યુબ છે જેમાં આપણે ધાતુનું શુદ્ધિકરણ કરતી અશુદ્ધ ધાતુનો રોડ લીધો ને એની બંને બાજુ આપણે મોબાઈલ હીટર મૂક્યા, જેને આપણે ગતિશીલ ઇન્ડક્શન કોઇલ હીટર કહીશું. હવે પહેલાં ધાતુનો સળિયો લીધો એટલે એ ઘન સ્વરૂપમાં હતો, પરંતુ જે બાજુએ મોબાઈલ હીટર મૂકેલા છે આપણે, તો મોબાઈલ હીટરને લીધે પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય અને પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય તેને લીધે જે જગ્યાએ મોબાઈલ હીટર હોય તે જગ્યાની જે ધાતુ છે અને અશુદ્ધિ છે તે શું થઈ જાય? પીગળે છે. પહેલાં આપણી પાસે આખો સળિયો યલો કલરનો હતો, જે મેં અહીંયા એક્સપ્લેન નથી કર્યો. બરાબર? પહેલાં આખો સળિયો યલો કલરનો હતો બિકોઝ એ અશુદ્ધ ધાતુનો સળિયો હતો, જેમાં અશુદ્ધિ અને ધાતુ બંને હતા. અશુદ્ધિ પણ હતી, ઇમ્પ્યોરિટી પણ હતી અને ધાતુ બંને હતા. હવે મેં સળિયાની બંને બાજુએ મોબાઈલ હીટર પ્લેસ કર્યા. મોબાઈલ હીટર એટલે શું? એ ગરમ કરે. ગરમ કરે તો એ જે ઝોનમાં હશે, જે એરિયામાં હશે, ત્યાં રહેલી જે અશુદ્ધિ છે અને તે ધાતુને શું કરશે? પીગાળશે. એટલે મોબાઈલ હીટર જે જગ્યાએ હશે, બરાબર, આ સળિયાની આજુબાજુમાં જે જગ્યા હશે, તો તે સળિયાના એટલા ભાગમાં રહેલી ધાતુ અને અશુદ્ધિ બંનેને પીગાળશે. એટલે આટલા ભાગમાં હીટર મૂકેલું છે તો એટલા ભાગમાં રહેલી ધાતુ અને અશુદ્ધિ બંને શું છે? અહીંયા થાય છે, પીગળે છે. હવે આપણે એક સ્ટેપ અગાડી વધીએ. ધીસ ઇઝ નોટ એક્સપ્લેન ઇન યોર ટેક્સ્ટ બુક, પણ મેં અહીંયા એક્સપ્લેન કરવાનો તમને પ્રયત્ન કરેલો છે. હવે હીટર થોડાક અગાડી ગયા. જો પહેલાં હીટર અહીંયા હતા, હવે હીટર અગાડી વધ્યા. હીટર અગાડી વધ્યા એટલે એટલો ઝોન કે જ્યાં હીટર છે તો તેટલો ઝોન પિગલિત સ્વરૂપમાં આવે છે. જો પિગલિત ઝોન કે જે અશુદ્ધિ એટલે કે ઇમ્પ્યુરિટી પ્લસ ધાતુ એટલે કે મેટલ ધરાવે છે. અને એની અગાડીનો જે ભાગ જે છે, યલો પાર્ટ જે છે, તે અશુદ્ધ ધાતુ કયા સ્વરૂપમાં દર્શાવે છે? ઘન સ્વરૂપમાં. જો પહેલાં આખો પાર્ટ યલો હતો, અહીંયા મેં દર્શાવ્યું નથી.
કેમ દર્શાવ્યું નથી? બિકોઝ એ આપણે અન્ડરસ્ટુડ કરવાનું છે. પહેલાં આખો પાર્ટ યલો હતો કે જે અશુદ્ધિ ધરાવતી ધાતુનો યલો પાર્ટ હતો. પછી મેં હીટર પ્લેસ કર્યા. હીટર પ્લેસ કરવાથી શું થયું કે ધાતુ અને અશુદ્ધિ પીગલિત પાર્ટમાં આવ્યા, એટલે કે એ લોકો પીગળવા માંડ્યા. પછી જેમ જેમ હીટર અહીંયા બિગિનિંગમાં ઇનિશિયલમાં હતું, એકદમ સ્ટાર્ટિંગમાં હતું, જો સળિયાના આ છેડે, પછી હીટર શું થાય છે? મૂવ થાય છે. જો હીટર મૂવ થાય છે. હીટર જેમ મૂવ થતો જાય અને જે જગ્યાએ હીટર હોય ત્યાં રહેલી અશુદ્ધિ અને ધાતુને શું કરે છે? પીગાડે છે. પણ એમ થવાથી શું થાય છે? એની પાછળ જે ધાતુને જે છે તે શુદ્ધ સ્વરૂપમાં છોડતું જાય. એટલે ઇટ વિલ લીવ બિહાઇન્ડ ધ પ્યોર મેટલ ઇન ક્રિસ્ટલાઇઝ ફોર્મ. એટલે અહીંયા જે ગ્રીન ફોર્મ દર્શાવેલું છે તે શુદ્ધ ધાતુ દર્શાવેલી છે. કયા ફોર્મમાં? ક્રિસ્ટલ ફોર્મમાં, સ્ફટિક ફોર્મમાં. કારણ કે જેમ જેમ હીટર આગળ વધતું જાય તેમ તેમ પાછળ એ ધાતુ જે છે તેને કયા સ્વરૂપમાં છોડતું જાય? શુદ્ધ સ્વરૂપમાં છોડતું જાય. ટેમ્પરેચર ડિફરન્સ આવે એટલે અહીંયાનું ટેમ્પરેચર વધી જાય, અહીંયાનું ટેમ્પરેચર ઘટી જાય, એટલે ધાતુ જે છે તે શુદ્ધ સ્વરૂપમાં સ્ફટિક સ્વરૂપે અહીંયા છૂટી પડશે અને અહીંયા એની સાથે અશુદ્ધિને કેરી ફોરવર્ડ કરતું જાય, આગળ લઈ જતું થાય. હજુ આપણે એક સ્ટેપ અગાડી આવીએ તો એક સ્ટેપ અગાડી આવતા શું થાય છે? જો કે હવે હીટર એકદમ છેડે આવી ગયું, અશુદ્ધ ધાતુના સળિયા જે છે તો તેના એકદમ છેડે આવી ગયું. તો એકદમ છેડે જો ડોટેડ પોર્શન છે, ડોટેડ પોર્શન એ શું છે? પિગલિત ઝોન છે. એ પિગલિત ઝોનમાં અશુદ્ધિ અને ધાતુ બંને છે અને આખો પોર્શન શું થઈ ગયો? શુદ્ધ ધાતુનો થઈ ગયો. બરાબર? એટલે જે શુદ્ધ ધાતુ જેમ જેમ હીટર આગળ વધતું જાય, પહેલાં એકદમ બિગિનિંગમાં, પછી મિડલમાં આવ્યું, પછી એકદમ જે સળિયો છે તેના એકદમ છેડા પર આવી ગયું. તો જેમ જેમ હીટર આગળ વધતું જાય તેમ તેમ હીટર જે ઝોનમાં છે તેમાં રહેલી ધાતુ અને અશુદ્ધિને પીગાડે છે અને હીટર જેમ જેમ આગળ વધતું જાય તેમ તેમ એ અશુદ્ધિને શું થતું જાય? ખેંચતું જાય અને પાછળ શુદ્ધ ધાતુને સ્ફટિક સ્વરૂપમાં શું કરતું જાય છે? છોડતું જાય છે. એટલે આખી ફિગરને જો હું સમજાવું, આખી જો આ ટૂંકનોને આપણે જો જોઈએ તો અશુદ્ધ ધાતુનો સળિયો લેવાનો, તેને કાચની ટ્યુબમાં લેવાનું, તેમાં ઉમદા વાયુ ભરવાના અને ઉમદા વાયુ રાખીને નિષ્ક્રિય વાતાવરણ મેન્શન કરવાનું. શા માટે? કે જેથી આ જે ધાતુ છે તેના પર વાતાવરણના ઓક્સિડેશનની અસર ન થાય. ત્યાર પછી જે સળિયો છે તેને બંને બાજુએ મોબાઈલ હીટર મૂકવાનું, ધેટ ઇઝ ગતિશીલ ઇન્ડક્શન કોઇલ હીટર મૂકવાના. એમ કરવાથી શું થાય કે હીટર જે ઝોનમાં આવે તે ઝોનમાં રહેલી ધાતુ અને અશુદ્ધિને પીગાડે છે. જ્યાં નથી ત્યાંની તો ધાતુ અને અશુદ્ધિ ઘન સ્વરૂપમાં છે, પરંતુ જ્યાં હીટર છે ત્યાં રહેલી ધાતુ અને અશુદ્ધિ પીગળે છે. જેમ જેમ મોબાઈલ હીટર યુનિડાયરેક્શનમાં એટલે એક જ દિશામાં આગળ વધે, જેમ જેમ એક જ દિશામાં આગળ વધે તો તેમ તેમ એની પાછળ એ શુદ્ધ ધાતુને સ્ફટિક સ્વરૂપમાં છોડતું જાય અને એની સાથે હીટર જેમ જેમ આગળ વધતું જાય આ દિશામાં એ ગતિ કરશે. યુનિડાયરેક્શન, કમ્પલસરી યુનિડાયરેક્શન ફોર્મમાં, એટલે એક જ દિશામાં. તો એ આગળ વધતું જાય તેમ તેમ એ અશુદ્ધિને પીગલિત સ્વરૂપમાં ખેંચતું જાય અને પાછળ શુદ્ધ ધાતુને એ સ્ફટિક સ્વરૂપે છોડતું જાય. અહીંયા ત્રીજી આકૃતિ જોઈએ તો હીટર જે છે તે એકદમ છેડા પર આવી ગયા અને એની સાથે જે ધાતુમાં રહેલી જેટલી અશુદ્ધિ છે તેને પીગલિત સ્વરૂપમાં ખેંચી લાવ્યું અને પાછળ શુદ્ધ ધાતુને ક્રિસ્ટલ સ્વરૂપે છોડતું ગયું. તો આ રીતે પ્રોસેસ, હવે અહીંયા હીટર આવી ગયા પછી અહીંયાથી પાછી પ્રોસેસને તમારે આ રીતે નથી કરવાની, પરંતુ અહીંયાથી હીટરને ઊંચકી લેવાના, પછી ફરીથી આખી પ્રોસેસને તમારે એક જ યુનિડાયરેક્શનમાં રિપીટ કરવાની. સેમ પ્રોસેસ આપણે 2 થી 3 વખત રિપીટ કરશું એટલે સળિયામાં રહેલી જેટલી અશુદ્ધિ જે છે તો એક છેડા પર બધી ભેગી થશે, પછી એને કટ કરી નાખવામાં આવે અને શુદ્ધ ધાતુને અશુદ્ધ ઝોનમાંથી અલગ કરવામાં આવે છે. તો આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ કહેવામાં આવે છે. તો જે વસ્તુ આપણે શીખ્યા તેના વિશે જ પાછું કે પહેલાં કાર્ય પદ્ધતિ શીખવા પહેલાં અંદર ઇન્સ્ટ્રુમેન્ટલ પાર્ટની રચના જોઈએ. તો અશુદ્ધ ધાતુને સળિયામાં રૂપાંતર કરવામાં આવે છે. ત્યારબાદ આ અશુદ્ધ ધાતુનો જે સળિયો છે તેને કાચની ટ્યુબમાં મૂકવામાં આવે છે. કાચની ટ્યુબમાં આપણે નિષ્ક્રિય વાયુ જેમ કે હિલિયમ છે, નિયોન છે, અર્ગોન છે તે ભરીને નિષ્ક્રિય વાતાવરણ નિપજાવવામાં આવે છે, જેથી ધાતુનું વાતાવરણ દ્વારા થતું ઓક્સિડેશનને શું કરી શકાય? અટકાવી શકાય છે. માટે જે ઝોન શુદ્ધિકરણ છે તેને આપણે નિયોન શુદ્ધિકરણ પણ કહી શકીએ છીએ.
અશુદ્ધ ધાતુના જે સળીઓ છે તેની એક છેડે બંને બાજુએ ફરતે ગતિશીલ મોબાઈલ હીટરને જડવામાં આવે છે. આપણે જોયું કે કાચની ટ્યુબ હતું તો તેમાં એ કાચની ટ્યુબમાં આપણે અશુદ્ધ ધાતુનો સળિયો લીધો અને અશુદ્ધ ધાતુના એક છેડે એટલે એક છેડા પર એક કોર્નર પર બંને બાજુએ મોબાઈલ હીટર પ્લેસ કર્યા, નળીની ઉપર અને નળીની નીચે, જેથી ટેમ્પરેચરની ઇફેક્ટ બંને બાજુએથી પ્રોપર વેમાં આવે. તો આ રચના છે. કાર્ય પદ્ધતિ શું કર્યું કે ગતિશીલ હીટર અશુદ્ધ ધાતુના સળિયાના જે ભાગમાં આવે ત્યાં રહેલી ધાતુ અને અશુદ્ધિ હીટર જે છે તેની અતિશય ગરમીને કારણે પીગળે અને પીગલિત ઝોન બને, મોલ્ટન ઝોન બને, જેમાં ધાતુ અને અશુદ્ધિ બંને પીગલિત સ્વરૂપમાં હોય, મોલ્ટન સ્ટેટમાં હોય. જેમ જેમ ગતિશીલ હીટર સળિયાની આજુબાજુ બંને બાજુએ એક જ દિશામાં આગળ વધતો જાય તેમ તેમ પીગલિત ઝોન એટલે કે ધાતુ અને અશુદ્ધિયુક્ત પીગલિત ઝોન પણ એ હીટરની સાથે સાથે આગળ વધતો જાય છે અને પાછળ રહી ગયેલી ધાતુ ટેમ્પરેચર ફ્લક્ચ્યુએટ, ટેમ્પરેચર ડ્રોપ જાય, હીટર અગાડી જાય તો પાછળ જે છે તો તે ટેમ્પરેચર ડ્રોપ થાય એટલે ઘટતું જાય અને એને કારણે ધાતુમાંથી શુદ્ધ ધાતુ સ્ફટિકીકરણ પામતી જાય, ક્રિસ્ટલાઇઝેશન પામતી જાય અને ઘન સ્વરૂપે અલગ થતી જાય છે. હીટરની ગરમી વડે જે પીગલિત ઝોન ઉત્પન્ન થાય છે તેમાં રહેલી અશુદ્ધિઓ હીટર સાથે આગળ ને આગળ વધતી જાય, કારણ કે અશુદ્ધિઓ જે છે તો તે ધાતુ છે તેના ઘન સ્વરૂપ કરતાં પીગલિત સ્વરૂપમાં વધુ દ્રાવ્ય છે. આમ આ સેમ પદ્ધતિને આપણે વારંવાર પુનરાવર્તિત કરીએ છીએ, પરંતુ એક જ દિશામાં આ જે આખી મેથડ છે તેને પુનરાવર્તિત કરીએ યુનિડાયરેક્શનમાં, અને આમ કરવાથી અશુદ્ધ સળિયાના એક છેડે અશુદ્ધિ કેન્દ્રિત થાય અને પાછળ એ શુદ્ધ ધાતુને સ્ફટિક સ્વરૂપમાં છોડતી જાય છે. આ અશુદ્ધ છેડાને કાપીને અલગ કરવામાં આવે છે અને શુદ્ધ ધાતુને ભેગી એટલે કે એકઠી કરવામાં આવે છે. શુદ્ધ ધાતુના સ્ફટિકને આપણે અશુદ્ધિના પીગલિત ઝોનમાંથી કટ કરીને આપણે અલગ કરી શકીએ છીએ. તો એ પ્રોસેસને આપણે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ કહીએ છીએ. તો ઓવરઓલ પ્રોસેસ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ એઝ MCQ પોઈન્ટ ઓફ વ્યૂ. ઝોન શુદ્ધિકરણનો પ્રિન્સિપલ ખાસ યાદ રાખવાનું કે અશુદ્ધિ ધાતુના ઘન સ્વરૂપ કરતાં ધાતુના પીગલિત સ્વરૂપમાં વધુ દ્રાવ્ય છે. એ સ્ટેટમેન્ટ વારંવાર યાદ રાખવાનું. કોના શુદ્ધિકરણ માટે વપરાય તો બોરોન છે, ગેલિયમ છે, ઇન્ડિયમ છે, જર્મેનિયમ છે, સિલિકોન છે જેવી અતિશુદ્ધ ધાતુ મેળવવા માટે અને અતિશુદ્ધ અર્ધવાહકો મેળવવા માટે ઝોન શુદ્ધિકરણ ખાસ વપરાય. એને જ નિયોન શુદ્ધિકરણ પણ કહેવાય, કારણ કે અંદર નિયોન વાયુ ભરીને નિષ્ક્રિય વાયુ વાતાવરણ મેન્ટેન કરીએ છીએ, જેથી અંદર રહેલી ધાતુના પર વાતાવરણની ઓક્સિડેશન અસરને આપણે અટકાવી શકીએ. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ ઝોન રિફાઇનિંગ પ્રોસેસ, નિયોન રિફાઇનિંગ પ્રોસેસ. રિફાઇનિંગ પ્રોસેસ નંબર 5 that is vapor phase refining, જેને જ બાષ્પકલા શુદ્ધિકરણ પણ કહેવાય. સબ્જેક્ટિવ માટેનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, 2 માર્કનો ક્વેશ્ચન આ ટૂંકનોનમાંથી પૂછાવાની 100% શક્યતા. ઝોન રિફાઇનિંગ પર ટૂંકનોન ખાસ પૂછાવાની શક્યતા ઓછી છે, એના બેઝ પર MCQ ખાસ પૂછાય છે. બાષ્પકલા શુદ્ધિકરણ જે છે જેને વેપર ફેઝ રિફાઇનિંગ આપણે કહીએ છીએ તેના બેઝ પર 2 માર્કની ટૂંકનોન પૂછાવાની 100% શક્યતા. MCQ પોઈન્ટ ઓફ વ્યૂ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બાષ્પકલા શુદ્ધિકરણ જેને જ આપણે વેપર ફેઝ રિફાઇનિંગ કહીએ, તો આ પદ્ધતિમાં આપણે શું કરીએ છીએ તો અશુદ્ધ ધાતુમાંથી અશુદ્ધિ દૂર કરવા માટે આપણે 2 વસ્તુ કરવું પડે. પહેલું તો અશુદ્ધ ધાતુની યોગ્ય પ્રક્રિયક સાથે નીચા તાપમાને આપણે ગરમ કરવાનું અને અશુદ્ધ ધાતુનું આપણે બાષ્પશીલ સંયોજન મેળવવાનું છે. હું પછીથી ફ્લોચાર્ટ ફોર્મમાં તમને શીખવીશ. અને ત્યારબાદ જે આ બાષ્પશીલ સંયોજન બને છે તેને આપણે ઊંચા તાપમાને વિઘટન કરવાનું, ડિકમ્પોઝિશન કરવાનું, અને એમ કરવાથી અશુદ્ધિ દૂર થાય અને શુદ્ધ ધાતુ આપણે મેળવી શકીએ છીએ. તો બાષ્પકલા શુદ્ધિકરણ ઓર વેપર ફેઝ રિફાઇનિંગ એને શા માટે કરીએ તો તેમાં જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે તે ધાતુના અશુદ્ધ સ્વરૂપને એટલે કે અશુદ્ધ સ્વરૂપની યોગ્ય પ્રક્રિયક સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરીને અશુદ્ધ ધાતુનું એક બાષ્પશીલ સંયોજન મેળવવાનું. આ બાષ્પશીલ સંયોજનનું ત્યારબાદ ઊંચા તાપમાને વિઘટન કરવાથી એમાં રહેલી અશુદ્ધિ શું થાય છે, દૂર થાય છે અને આપણને શુદ્ધ ધાતુ મળે છે. પહેલાં અશુદ્ધ ધાતુ લીધી, તેની યોગ્ય પ્રક્રિયક સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરીને અશુદ્ધ ધાતુનું બાષ્પશીલ સંયોજન મેળવ્યું. આ બાષ્પશીલ સંયોજન ડિકમ્પોઝિબલ હશે, વિઘટન પામે એવું હશે,
જેનું ઊંચા તાપમાને વિઘટન કરવાથી અશુદ્ધિ એમાંથી દૂર થશે અને શુદ્ધ ધાતુને આપણે મેળવી શકીએ છીએ. ધીસ ઇઝ ઓવરઓલ ઓવરવ્યૂ ઓફ ધ વેપર ફેઝ રિફાઇનિંગ પ્રોસેસ. માટે વેપર ફેઝ રિફાઇનિંગમાં પહેલાં શું કરવાનું, અશુદ્ધ ધાતુની યોગ્ય પ્રક્રિયક સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરીને અશુદ્ધ ધાતુનું બાષ્પશીલ સંયોજન મેળવવાનું, ત્યારબાદ તેનું ઊંચા તાપમાને વિઘટન કરીને શુદ્ધ ધાતુ મેળવવાની અને અશુદ્ધિને દૂર કરવાની. આમ આ જે બાષ્પાવસ્થા શુદ્ધિકરણ જે છે તેના માટે આપણને 2 રિક્વાયરમેન્ટ જરૂરી છે. પહેલી રિક્વાયરમેન્ટ શું છે કે ધાતુ એ પ્રાપ્ય પ્રક્રિયક સાથે કમ્પલસરી બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરતું હોવું જોઈએ. એટલે કેવી ધાતુના શુદ્ધિકરણ માટે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ કે જે યોગ્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરી શકતી હોય. અને સેકન્ડ વન જે છે તો તે બાષ્પશીલ સંયોજન જે બને છે તે સહેલાઈથી વિઘટન પામે તેવું હોવું જોઈએ. દેટ મીન્સ ઇટ શુડ બી અનસ્ટેબલ ઇન નેચર. અનસ્ટેબલ ઇન નેચર, અસ્થાયી હશે, ઝડપથી વિઘટન પામે એવું હશે તો ઊંચા તાપમાને જો એને ગરમ કરીએ તો એ વિઘટન પામે અને એમાંથી શુદ્ધ ધાતુને આપણે રિકવર કરી શકીએ છીએ. માટે બાષ્પાવસ્થા શુદ્ધિકરણ માટે 2 રિક્વાયરમેન્ટ ખાસ જરૂરી કે ધાતુ એ યોગ્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને બાષ્પશીલ સંયોજન બનાવતું હોવું જોઈએ. બનતું બાષ્પશીલ સંયોજન એ અસ્થાયી હોવું જોઈએ, સરળતાથી વિઘટન પામતું હોવું જોઈએ, જેથી ઊંચા તાપમાને એનું વિઘટન કરીને એમાંથી આપણે શુદ્ધ ધાતુને કલેક્ટ કરી શકીએ છીએ. આ જે બાષ્પાવસ્થા શુદ્ધિકરણ છે તેના બેઝ પર 2 પદ્ધતિ છે. પહેલી મોન્ડ કાર્બોનિલ પ્રોસેસ છે અને બીજી વાન આર્કેલ પદ્ધતિ, જે બાષ્પાવસ્થા શુદ્ધિકરણના સિદ્ધાંત પર આધારિત છે. હવે અહીંયાથી આપણને ક્વેશ્ચન પૂછાય કે મોન્ડ કાર્બોનિલ પ્રોસેસ એ નીચેનામાંથી કયા સિદ્ધાંત પર કાર્ય કરે और વાન આર્કેલ પદ્ધતિ નીચેનામાંથી કયા સિદ્ધાંત પર કાર્ય કરે? તો એ બાષ્પાવસ્થા શુદ્ધિકરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ અને વાન આર્કેલ પદ્ધતિ એ બંને જે છે તો તે ધાતુ કર્મ વિધિના શુદ્ધિકરણ તબક્કાનો નિર્દેશ કરે છે. ખાસ યાદ રાખવાનું, બંને પદ્ધતિ એ ધાતુ કર્મ વિધિના શુદ્ધિકરણ તબક્કાનો નિર્દેશ કરે છે. પહેલા આપણે મોન્ડ કાર્બોનિલ પ્રોસેસ વિશે લર્ન કરીએ. તો પહેલો જ ક્વેશ્ચન જે કોમ્પિટિટિવ લેવલનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે મોન્ડ કાર્બોનિલ પ્રોસેસ એ કઈ ધાતુના શુદ્ધિકરણ માટે વપરાય? તો એ નિકલના શુદ્ધિકરણ માટે વપરાય. કોના શુદ્ધિકરણ માટે વપરાય? નિકલ ધાતુના શુદ્ધિકરણ માટે વપરાય. તેમાં આપણે અશુદ્ધ નિકલ ધાતુ લીધી, તેની કાર્બન મોનોક્સાઇડ સાથે 330 થી 350 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી આપણને નિકલનું કાર્બોનિલ સંયોજન મળે, જેને નિકલ ટેટ્રા કાર્બોનિલ સંકીર્ણ કહેવામાં આવે છે. પહેલા આપણે શું કરીએ છીએ? મોન્ડ કાર્બોનિલ પ્રોસેસ. મોન્ડ કાર્બોનિલ પ્રોસેસ કોના શુદ્ધિકરણ માટે વપરાય છે? નિકલના શુદ્ધિકરણ માટે વપરાય. તો પહેલા નિકલનું શુદ્ધિકરણ કરવાનું હોય તો અશુદ્ધ નિકલ લેવાની, તેની કાર્બન મોનોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરવાથી કેટલા તાપમાને? 330 થી 350 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવાથી નિકલનું ટેટ્રા કાર્બોનિલ સંયોજન મળે, જેને નિકલ ટેટ્રા કાર્બોનિલ સંકીર્ણ ઓર કોમ્પ્લેક્સ કહેવાય. આ જે કોમ્પ્લેક્સ જે છે તે કેવું છે? બાષ્પશીલ છે. બાષ્પશીલ છે, વોલેટાઇલ કોમ્પ્લેક્સ છે, એટલે સરળતાથી વિઘટન પામે. તો તેનું 450 કેલ્વિનથી 470 કેલ્વિન તાપમાને જો વિઘટન કરવામાં આવે તો એમાંથી શુદ્ધ નિકલ આપણે મેળવી શકીએ. કાર્બન મોનોક્સાઇડ પાછો છૂટો પડે, જેને પ્રોસેસમાં આપણે પાછો રીયુઝ કરી શકીએ છીએ. એટલે ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ ધીસ ઇઝ ઓલ્સો વેલ મેથડ કે જે પ્રક્રિયકને આપણે શરૂઆતમાં લઈએ છીએ તે જ પ્રક્રિયાને અંતે આપણને પાછો મળે છે. પ્રક્રિયા દરમિયાન જ્યારે તમે આટલા તાપમાને ગરમ કરો તો અંદર રહેલી જે વોલેટાઇલ ઇમ્પ્યુરિટી છે તે ઇવોપરેટ થઈ જશે અને જેને આપણે અશુદ્ધ ધાતુમાંથી છૂટી કરી શકીએ છીએ. મોન્ડ કાર્બોનિલ પ્રોસેસ એ નિકલના શુદ્ધિકરણ માટે વપરાય. તેમાં અશુદ્ધ નિકલની કાર્બન મોનોક્સાઇડ સાથે 330 થી 350 કેલ્વિન તાપમાને ગરમ કરતા નિકલ ટેટ્રા કાર્બોનિલ નામનું બાષ્પશીલ સંકીર્ણ મેળવીએ, જે સરળતાથી વિઘટન પામતું હોવાને કારણે 450 કેલ્વિનથી 470 કેલ્વિન તાપમાને ફરીથી ગરમ કરતા શુદ્ધ નિકલ પ્રાપ્ત થાય છે અને કાર્બન મોનોક્સાઇડ છૂટો થાય છે, જેને પ્રક્રિયામાં ફરીથી પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે. તો પહેલાં આ મેથડથી આપણને કેટલા MCQ પૂછાવા લાયક છે? તો મોન્ડ કાર્બોનિલ પ્રોસેસ એ ધાતુ કર્મ વિધિના કયા તબક્કાનો નિર્દેશ કરે? તો શુદ્ધિકરણ તબક્કાનો નિર્દેશ કરે. કોના શુદ્ધિકરણ માટે વપરાય? નિકલના શુદ્ધિકરણ માટે વપરાય.
નિકલના શુદ્ધિકરણ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય? તો મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ વપરાય. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિમાં યોગ્ય પ્રક્રિયક તરીકે કોનો ઉપયોગ થાય? તો કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ થાય. મોન્ડ કાર્બોનિલ પ્રોસેસમાં જ્યારે નિકલની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય ત્યારે કાર્બન મોનોક્સાઇડને કેટલા મોલ વપરાય? તો 4 મોલ વપરાય. બનતું સંયોજન કયું છે? તો નિકલ ટેટ્રા કાર્બોનિલ. બનતું સંયોજન કેવા પ્રકારનું છે? તો બાષ્પશીલ છે. તેનું સૂત્ર શું છે? તો NiCO4 છે. નિકલ ટેટ્રા કાર્બોનિલ સંયોજન કેટલા તાપમાને બને? તો 330 થી 350 કેલ્વિન તાપમાને બને. નિકલ ટેટ્રા કાર્બોનિલ સંયોજનનું વિઘટન કેટલા તાપમાને થાય? તો 450 થી 470 કેલ્વિન તાપમાને થાય. હવે અહીંયા કેલ્વિનમાં આપેલું છે. ધે વિલ આસ્ક યુ ઇન ડિગ્રી સેલ્સિયસ. તો ત્યારે કેલ્વિનનું ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ઝન કરતાં તમને આવડવું જોઈએ. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ મોન્ડ કાર્બોનિલ પ્રોસેસ. આટલા ફ્લોચાર્ટમાંથી જ આપણા 7 થી 8 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જનરેટ થાય છે. તો તે આપણે ખાસ યાદ રાખવાનું. બાષ્પાવસ્થા શુદ્ધિકરણના સિદ્ધાંત પર કાર્ય કરતી બીજી પદ્ધતિ, જેને વાન આર્કેલ પદ્ધતિ વાન આર્કેલ પ્રોસેસ કહેવાય, કે જે ટિટેનિયમ અને ઝિર્કોનિયમના શુદ્ધિકરણ માટે ખાસ વપરાય છે. તો અહીંયા તે પહેલો ક્વેશ્ચન શું પૂછાય કે વાન આર્કેલ પદ્ધતિ એ ધાતુ કર્મ વિધિના કયા તબક્કાનો નિર્દેશ કરે? તો એ શુદ્ધિકરણ તબક્કાનો નિર્દેશ કરે. કોના શુદ્ધિકરણ માટે વપરાય? તો ટિટેનિયમ અને ઝિર્કોનિયમના. ટિટેનિયમ અને ઝિર્કોનિયમના શુદ્ધિકરણ માટે કઈ શુદ્ધિકરણ પદ્ધતિ વપરાય? તો વાન આર્કેલ પદ્ધતિ વપરાય. હવે આ જે વાન આર્કેલ પદ્ધતિ છે તો તે ટિટેનિયમ અને ઝિર્કોનિયમના શુદ્ધિકરણ માટે વપરાય. અને જ્યારે ટિટેનિયમ અને ઝિર્કોનિયમનું શુદ્ધિકરણ વાન આર્કેલ પદ્ધતિ દ્વારા જ્યારે કરવામાં આવે તો ત્યારે ઓક્સિજન અને નાઇટ્રોજન જેવી બાષ્પશીલ અશુદ્ધિઓ સંપૂર્ણપણે દૂર થાય છે. એટલે ક્વેશ્ચન અહીંયાથી ચોથો ક્વેશ્ચન શું પૂછાય? જો પહેલો તો વાન આર્કેલ પદ્ધતિ એ શુદ્ધિકરણની પદ્ધતિ છે, ટિટેનિયમ ઝિર્કોનિયમ માટે વપરાય, ટિટેનિયમ ઝિર્કોનિયમ માટે વાન આર્કેલ પદ્ધતિ વપરાય. અને ચોથો ક્વેશ્ચન, વાન આર્કેલ પદ્ધતિ દરમિયાન નીચેનામાંથી કઈ અશુદ્ધિઓ સંપૂર્ણપણે દૂર થાય? તો તે ઓક્સિજન અને નાઇટ્રોજનની જે બાષ્પશીલ અશુદ્ધિઓ છે તે સંપૂર્ણપણે દૂર થાય છે. જેમ મોન્ડ કાર્બોનિલ પ્રોસેસમાં આપણે અશુદ્ધ ધાતુની યોગ્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા હતા, તેમ વાન આર્કેલ પદ્ધતિમાં પણ આપણે કંઈક એવું જ કરીએ છીએ કે આપણે ટિટેનિયમ અને ઝિર્કોનિયમને એના ક્રૂડ ફોર્મમાં, એટલે કે અપરિષ્કૃત ફોર્મમાં, એટલે કે અશુદ્ધ સ્વરૂપમાં લઈએ અને તેની યોગ્ય પ્રક્રિયક તરીકે આયોડિન વેપર સાથે પ્રક્રિયા કરીએ. એટલે ટિટેનિયમ ઓર ઝિર્કોનિયમની જ્યારે આયોડિન વેપર સાથે પ્રક્રિયા થાય, બરાબર, શૂન્યાવકાશમાં, વેક્યુમમાં, ઊંચા તાપમાને, બરાબર, ઓર મોડરેટ ટેમ્પરેચર, ત્યારે ટિટેનિયમ અને ઝિર્કોનિયમનું ટેટ્રા આયોડિડ સંકીર્ણ મળે છે. ધેટ ઇઝ ટિટેનિયમ ટેટ્રા આયોડાઇડ અને ઝિર્કોનિયમ ટેટ્રા આયોડાઇડ. આ બંને સંયોજન જે છે કેવા છે? તો બાષ્પશીલ સંયોજન. બિકોઝ બાષ્પાવસ્થા શુદ્ધિકરણનો પહેલી રિક્વાયરમેન્ટ જ એ છે કે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે તે ધાતુ કમ્પલસરી બાષ્પશીલ સંયોજન બનાવતું હોવું જોઈએ. કોની સાથે? યોગ્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને. વાન આર્કેલ પદ્ધતિમાં ટિટેનિયમ અને ઝિર્કોનિયમને અશુદ્ધ સ્વરૂપમાં લેવામાં આવે અને તેની આયોડિન વેપર સાથે મોડરેટ ટેમ્પરેચર પર પ્રક્રિયા કરવાથી ટિટેનિયમ અને ઝિર્કોનિયમના બાષ્પશીલ આયોડાઇડ મળે છે, જેને ટિટેનિયમ ટેટ્રા આયોડાઇડ અને ઝિર્કોનિયમ ટેટ્રા આયોડાઇડ કહેવાય, જેનું સૂત્ર TiI4 અને ZrI4 છે. આ જે ધાતુના આયોડાઇડ જે છે તો દે આર મોર કોવેલેન્ટ ઇન નેચર, એટલે વધુ સહસંયોજક છે. માટે તે કયા સ્વરૂપમાં આપણને ખાસ જોવા મળે છે? બાષ્પ સ્વરૂપમાં, વેપર ફેઝમાં ખાસ જોવા મળે છે. આયોનિક સંયોજનો જનરલી સોલિડ સ્ટેટમાં જોવા મળતા હોય અને સહસંયોજક એટલે કોવેલેન્ટ સંયોજનો મોટે ભાગે વેપર ફોર્મમાં ઓર સમટાઇમ્સ દે આર ઓલ્સો ફાઉન્ડ ઇન લિક્વિડ સ્ટેટ. તો ટિટેનિયમ અને ઝિર્કોનિયમની આયોડિન વેપર સાથે પ્રક્રિયા કરતા ઊંચા મોડરેટ ટેમ્પરેચર પર ટિટેનિયમ અને ઝિર્કોનિયમના ટેટ્રા આયોડાઇડ મળે છે, જે બાષ્પશીલ નેચરના છે, જેનું વિદ્યુત રીતે 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટન તાર ફિલામેન્ટ પર જો વિઘટન કરવામાં આવે, આ સંયોજન બાષ્પશીલ છે, બરાબર, તેનું 1800 કેલ્વિન તાપમાને ટંગસ્ટન તાર ફિલામેન્ટ પર જો વિઘટન કરવામાં આવે, તેમાંથી આપણે શુદ્ધ ટિટેનિયમ અને ઝિર્કોનિયમ ઓબ્ટેન કરી શકીએ કે જે ટંગસ્ટન તાર પર શું થાય છે? ડિપોઝિટ થાય છે, ભેગો થાય છે અને આયોડિન વેપર પાછી છૂટી પડે, જેને આપણે પ્રક્રિયાની શરૂઆતમાં પાછો ઉપયોગ કરી શકીએ. અગેન વી કેન રીયુટિલાઇઝ ઇટ. તો ધીસ ઇઝ ઓવરવ્યૂ અબાઉટ ધ વાન આર્કેલ પ્રોસેસ. ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓર કેન્ડિડેટ ક્વેશ્ચન ફોર સબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ. MCQ માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન શું પૂછાય
કે વાન આર્કેલ પદ્ધતિ કોના શુદ્ધિકરણ માટે? તો ટિટેનિયમ અને ઝાર્કોનિયમના. ટિટેનિયમ ઝાર્કોનિયમનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિથી? વાન આર્કેલ પદ્ધતિ. વાન આર્કેલ પદ્ધતિ દરમિયાન કઈ બાષ્પશીલ અશુદ્ધિ સંપૂર્ણપણે દૂર થાય? તો ઓક્સિજન અને નાઇટ્રોજનની. યોગ્ય પ્રક્રિયક તરીકે કોનો ઉપયોગ થાય? તો આયોડિનનો ઉપયોગ થાય. જ્યારે ટિટેનિયમ અને ઝાર્કોનિયમની આયોડિન વેપર સાથે પ્રક્રિયા થાય ત્યારે બનતું સંયોજન કેવું? તો બાષ્પશીલ સંયોજન. એનો સ્વભાવ કેવો? સહસંયોજક સ્વભાવ. એ સંયોજન કયું? તો ટિટેનિયમ અને ઝાર્કોનિયમના ટેટ્રા આયોડાઇડ. તેના સૂત્ર શું? તો TiI4 અને ZrI4. કેટલા તાપમાને વિઘટન કરવામાં આવે? 1800 કેલ્વિન તાપમાને. શેના પર? ટંગસ્ટન તાર ફિલામેન્ટ પર. થી શું મળે? ટિટેનિયમ અને ઝાર્કોનિયમ શુદ્ધ સ્થિતિમાં મળે અને આયોડિન વેપર છૂટી પડે, જેને પ્રક્રિયામાં ફરીથી રીયુઝ કરી શકાય છે. તો ધીઝ આર ધ મોન્ટ કાર્બોનિલ એન્ડ વાન આર્કેલ પ્રોસેસ વિચ આર યુઝફુલ for the purification of nickel, titanium and zirconium, which is based upon the vapor phase refining principles. Last process જે છે તો that is chromatographic purification method. બરાબર? ક્રોમેટોગ્રાફિક પ્યુરિફિકેશન મેથડ ઓલરેડી તમે 11થમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમે લર્ન કરી ચૂક્યા છો, એટલે અહીંયા હું તમને વધારે ડિટેલમાં એક્સપ્લેન કરતો નથી. આ ચેપ્ટર પૂરતું એનું જેટલું મહત્ત્વ છે તેટલું સમજાવીશ, પણ સાથે સાથે હું પીડીએફમાં એનું ઇંગ્લિશ લેંગ્વેજમાં એક પ્રોપર મટીરિયલ તમને સેન્ડ કરું છું. એ તમે એક વખત ઓવરવ્યૂ કરજો. નહીં સમજ પડે તો યુ કેન આસ્ક મી એની ટાઈમ, પણ અત્યારે આપણે એની પછાડી અનનેસેસરી ટાઈમ વેસ્ટ નથી કરતા, બિકોઝ આઈ ઓલરેડી ટોક ટુ સીટુ સર કે એ ઓલરેડી તમારું ડિટેલમાં લર્ન થઈ ગયેલું છે, એટલે અહીંયા આપણે એની પછાડી વધારે સમય નથી બગાડતા. નહીં સમજ પડે તો ત્યારે તમે એની ટાઈમ મને પૂછી શકો. ક્રોમેટોગ્રાફી પદ્ધતિ એ ધાતુકર્મ વિધિનો શુદ્ધિકરણનો એક તબક્કો છે. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ? કે કોઈ પણ મિશ્રણ લઈએ કે જેમાં ધાતુ અને અશુદ્ધિ બંને છે, તો તેમાં રહેલા જે જુદા જુદા ઘટક તત્વોનું જ્યારે ક્રોમેટોગ્રાફી પદ્ધતિથી અલગીકરણ એટલે કે સેપરેશન એટલે કે પ્યુરિફિકેશન કરીએ, ત્યારે જે મિશ્રણમાં રહેલા જે જુદા જુદા ઘટક તત્વો છે એટલે કે ધાતુ જે છે અને અશુદ્ધિ જે છે, તો બંનેની અધિશોષણ પામવાની માત્રા જે છે, કેપેસિટી છે, એક્સટેન્ટ ઓફ એબ્ઝોર્પ્શન છે, તે કેવું છે? જુદું જુદું છે. એટલે જ્યારે અશુદ્ધિયુક્ત જે ધાતુ જે છે તેનું આપણે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ દ્વારા સેપરેશન કરીએ, તો ત્યારે ધાતુ અને જે અંદર રહેલી અશુદ્ધિ જે છે તો બંનેની અધિશોષણ પામવાની જે માત્રા છે તે કેવી છે? જુદી જુદી છે. કોઈનું ઝડપથી થાય, કોઈનું ધીમું થાય, કોઈનું વધારે થાય, કોઈનું ઓછું થાય. તો આમ અધિશોષણ પામવાની જે માત્રા જે છે તેના તફાવત જે છે એને લીધે બંનેને એકબીજાથી શું કરીએ છીએ? અલગ કરી શકીએ છીએ. આમ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? અધિશોષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે, જેમાં ધાતુ અને અશુદ્ધિને તેમની અધિશોષણ પામવાની માત્રાના તફાવતને આધારે એકબીજાથી શું કરી શકાય છે? અલગ કરી શકાય છે. ક્રોમેટોગ્રાફી પદ્ધતિના જનરલી 3 પ્રકાર છે. કોલમ ક્રોમેટોગ્રાફી, જેને આપણે સ્તંભ ક્રોમેટોગ્રાફી કહીએ, પાર્ટીશન ક્રોમેટોગ્રાફી, ગેસ ક્રોમેટોગ્રાફી, જે ઓલરેડી તમે 11થમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ડિટેલમાં લર્ન કરી ચૂક્યા છો. અહીંયા જે આપણે સ્તંભ ક્રોમેટોગ્રાફીની વાત કરશું, એટલે કે કોલમ ક્રોમેટોગ્રાફી, જેને આપણે જસ્ટ આટલી લાઈન જ યાદ રાખવાની છે, તો તે ક્યારે વધારે ઉપયોગી છે? વેન ઇટ ઇઝ મોર એપ્લિકેબલ ઓર વેન ઇટ ઇઝ મોર યુટિલાઇઝ ઇન નેચર. તો જ્યારે તત્વો અલ્પ પ્રમાણમાં એટલે કે નજીવી માત્રામાં પ્રાપ્ય, ખૂબ માઇનર ક્વોન્ટિટીમાં અવેલેબલ હોય, એટલે આપણી પાસે બહુ વધારે પ્રમાણમાં સેમ્પલ હાજર નથી, ધાતુ જે છે તે ખૂબ અલ્પ પ્રમાણમાં છે, અને બીજું જે તત્વનું શુદ્ધિકરણ કરવાનું હોય અને એમાં જે અશુદ્ધિ છે તેના રાસાયણિક ગુણધર્મોમાં જ્યારે વધારે તફાવત નથી, તો ત્યારે જે સ્તંભ ક્રોમેટોગ્રાફી જે છે તો તે ખૂબ જ એફિશિયન્ટ ટેકનોલોજી છે, ટેકનિક છે ધાતુના શુદ્ધિકરણ કરવા માટે. તો અહીંયાથી નીટ લેવલનો ક્વેશ્ચન બને છે, અને આઈ થિંક સો કોઈ સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામમાં એ ક્વેશ્ચન પૂછાયો બી છે. એક્ઝેક્ટલી આઈ ડોન્ટ નો વેર ઇટ ઇઝ, પણ કોઈ એક કોમ્પિટિટિવની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયો છે કે કોલમ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે તત્વો અલ્પ પ્રમાણમાં હોય, નજીવા માત્રામાં હોય, ખૂબ જ ઓછી માત્રામાં પ્રાપ્ય હોય, ઓર જ્યારે જે તત્વોનું શુદ્ધિકરણ કરવાનું હોય તે તત્વ અને અશુદ્ધિના રાસાયણિક ગુણધર્મોમાં બહુ નજીવો તફાવત હોય, એટલે રાસાયણિક ગુણધર્મો ઓલમોસ્ટ સમાન હોય અને તત્વો અલ્પ માત્રામાં હાજર હોય, તો ત્યારે આપણે પ્યુરિફિકેશનની કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? કોલમ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરીએ છીએ. તો આપણને અહીંયાથી ક્વેશ્ચન એ પૂછ્યા કે જ્યારે તત્વો અલ્પ પ્રમાણમાં હાજર હોય,
ઓર જ્યારે તત્વ અને એટલે કે જે ધાતુ છે તે અને અશુદ્ધિના રાસાયણિક ગુણધર્મો ઓલમોસ્ટ સમાન હોય ત્યારે નીચેનામાંથી શુદ્ધિકરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો ત્યારે કોલમ ક્રોમેટોગ્રાફી, બીકોઝ ઇટ ઇઝ વેરી એફિશિયન્ટ મેથડ. નો ડાઉટ વેરી કોસ્ટલી એઝ વેલ, વેરી એક્સપેન્સિવ એઝ વેલ, બટ ઇટ ઇઝ વેરી એફિશિયન્ટ ઇન નેચર. ખૂબ જ કાર્યક્ષમ છે. એટલે નાનામાં નાની ક્વોન્ટિટી ધરાવતી મેટલને પણ એ ઇઝી વેમાં પ્યુરિફાય કરી શકે છે. તો દેટ ઇઝ કોલ્ડ કોલમ ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફીમાં અધિશોષક, અધિશોષિત, ઇલ્યુએન્ટ એ બધા જ વિશે તમે લર્ન કરી ચૂક્યા છો. તો એના વિશે હું અહીંયા વધારે ડિટેલમાં એક્સપ્લેન કરતો નથી. હું તમને આ જે મટીરિયલ છે તેનું PDF હું તમને મોકલું છું, તેની સાથે એનું PDF પણ મોકલી દઉં છું. તો એ વખત તમે ઓવરવ્યૂ કરી લેજો. નહીં સમજણમાં આવે તો યુ કેન આસ્ક મી એની ટાઈમ. તો આની સાથે પ્યુરિફિકેશનના આપણે જે ટોપિક જે છે તે અહીંયા શું થાય છે? ઓવર થાય છે. હવે આ મેથડના બેઝ પરના પ્રીવિયસ યર પૂછાયેલા AIPMT નીટ અને એમ્સમાં પૂછાયેલા ક્વેશ્ચન વિશે જો આપણે લર્ન કરીએ તો ધ સબસ્ટન્સ યુઝ ઇન અ થર્માઇટ પ્રોસેસ ઓફ રિડ્યુસિંગ મેટલ ઓર, જે આપણો રિડક્શનનો ટોપિક હતો પણ એ MCQ સોલ્વ કરવાનો બાકી છે તો સાથે સાથે કરાવી દઉં. તો થર્માઇટ પ્રોસેસમાં આપણે કોનો ઉપયોગ કરતા હતા? એલ્યુમિનિયમનો. તો અહીંયા આન્સર શું આવશે? એ આપણે એલ્યુમિનોથર્મી પ્રોસેસ કહેતા હતા તે. તો અહીંયા કરેક્ટ આન્સર આપણો શું આવશે? એલ્યુમિનિયમ. પછી ધ મેથડ ઓફ ઝોન રિફાઇનિંગ ઓફ મેટલ ઇઝ બેઝ ઓન ધ પ્રિન્સિપલ ઓફ, મેં અત્યારે જ તમને જ્યારે થિયરી સમજાવી ત્યારે કીધું કે ઝોન રિફાઇનિંગ મેથડનો પ્રિન્સિપલ ખાસ, હવે આપણે ઝોન રિફાઇનિંગ મેથડ અત્યારે જ જોઈ, ઝોન શુદ્ધિકરણ, કે ધાતુઓ એટલે કે ધાતુ બે સ્વરૂપમાં હોઈ શકે, ઘન સ્વરૂપમાં અને પિગલિત સ્વરૂપમાં. તો અશુદ્ધિ બેમાંથી ધાતુના કયા સ્વરૂપમાં વધારે દ્રાવ્ય છે? એના ઘન સ્વરૂપમાં વધારે દ્રાવ્ય છે. એટલે impurities are more soluble in a molten metal rather than a solid metal form. તો જો the method of zone refining of metal is based on the principle of greater solubility of impurity in the molten state than in the solid state. પહેલો જ ઓપ્શન જો આપણે જોયું કે અશુદ્ધિ જે છે તો તે ધાતુના એ ઘન સ્વરૂપ કરતાં તેના પિગલિત સ્વરૂપમાં કેવી છે? વધુ દ્રાવ્ય છે. તો આમાં કરેક્ટ આન્સર શું આવે? એ આવશે. બીજું બી ઓપ્શન જોવાનું, ગ્રેટર સોલ્યુબિલિટી ઓફ પ્યોર મેટર ધેન ધેટ ઓફ ઇમ્પ્યુરિટી, એવું તો સિદ્ધાંત નથી જોયો. હાયર મેલ્ટિંગ પોઈન્ટ ઓફ ઇમ્પ્યુરિટી ધેન ધેટ ઓફ પ્યોર મેટલ, એ પણ નથી. ગ્રેટર નોબલ કેરેક્ટર ઓફ ધ સોલિડ મેટલ ધેન ધેટ ઓફ ધ ઇમ્પ્યુરિટી, એ પણ નથી. તો ટેક્સ્ટબુકની જ કઈ લાઈન છે કે અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપ કરતાં તેના પિગલિત સ્વરૂપમાં વધારે દ્રાવ્ય છે. ધેટ ઇઝ higher solubility of impurity in the molten state than in the solid state. એને લીધે જેમ જેમ મોબાઈલ હીટર આગળ વધતું હતું તેમ તેમ એની સાથે પિગલિત અશુદ્ધિને, દ્રાવ્ય અશુદ્ધિને ખેંચતું ગયું અને પાછળ જે શુદ્ધ ધાતુ છે તેને ઘન સ્વરૂપમાં, સ્ફટિક સ્વરૂપમાં છોડતું ગયું. તો ધેટ ઇઝ મેથડ ઓફ ઝોન રિફાઇનિંગ. વિચ ઓફ ધ ફોલોઈંગ પેર્સ ઓફ મેટલ ઇઝ પ્યુરિફાઈડ બાય વાન આર્કેલ પ્રોસેસ? અત્યારે જ જોયું કે વાન આર્કેલ પ્રોસેસ કોના માટે વપરાય? તો ટિટેનિયમ અને ઝર્કોનિયમ. ધ કરેક્ટ આન્સર ઇઝ વોટ? એ. વેરી ઇઝી, ટેક્સ્ટબુક બેઝનો જ ક્વેશ્ચન. મેચ ધ ફોલોઈંગ, એટલે કોલમ 1 અને કોલમ 2 સાથે આપણે એને મેચ કરવાનું. જો આ પ્રકારના ક્વેશ્ચન બી આવે 2016માં. સાયનાઇડ પ્રોસેસ છે તો સાયનાઇડ પ્રોસેસ કોના લીચિંગ માટે વપરાય? તો તે એક્સટ્રેક્શન ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વર. તો પહેલામાં શું આવશે? 4th આવશે ફ્રોથ ફ્લોટેશન પ્રોસેસ. ફ્રોથ ફ્લોટેશન પ્રોસેસ તો દેટ ઇઝ સલ્ફાઇડ યુક્ત ખનિજના ડ્રેસિંગ એટલે કોન્સન્ટ્રેશનને ડ્રેસિંગ કહેવાય, મેં તમને સમજાવેલું છે. તો બીજામાં બીમાં 2 આવશે ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન. ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન કોના માટે વપરાય? તો તે એલ્યુમિનિયમના એક્સટ્રેક્શન માટે વપરાય છે. ખબર ને તમને? એક્સટ્રેક્શન ઓફ એલ્યુમિનિયમ, જેને આપણે શું કહીએ છીએ? હોલ હેરોલ્ડ તબક્કો. તો સીમાં 3rd આવશે. પછી ઝોન્સ રિફાઇનિંગ. તો ઝોન રિફાઇનિંગ એ બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ, જર્મેનિયમ અને સિલિકોન તેના શુદ્ધિકરણ માટે વપરાય. તો તેમાં 1 આવે. તેવું કરેક્ટ આપણે ઓપ્શન જોઈએ તો એમાં 4th આવે એવું ઓપ્શન જો તો એક જ છે, બી. જો એમાં 4, પછી બીમાં 2, પછી સીમાં 3 અને ડીમાં 1. તો આમાં આપણો કરેક્ટ આન્સર શું આવે?
બી. તો જો ડાયરેક્ટ ટેક્સ્ચ્યુઅલ લેવલના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાય છે. જેટલું એક્સ્ટ્રા હું કરાવું છું તેટલું મોર ધેન ઇનફ. એનાથી વધારે એક્સ્ટ્રા કંઈ પણ તમારે કરવાની જરૂરિયાત નથી. ફ્લક્સ ઇઝ યુઝ ટુ રિમૂવ. આપણને ખબર છે કે ફ્લક્સ જે છે તે 3 પ્રકારના છે. એસિડિક ફ્લક્સ જે બેઝિક અશુદ્ધિને દૂર કરે, બેઝિક ફ્લક્સ જે એસિડિક અશુદ્ધિને દૂર કરે, અને તટસ્થ અભિવાહકો એટલે કે ન્યુટ્રલ ફ્લક્સ જે મેટ્રિક્સ છે તેનું ગલનબિંદુ નીચું લાવે અને એની વિદ્યુત વહન ક્ષમતા વધારે, જેમ કે ક્રાયોલાઇટ અને ફ્લોરસ્પાર જે પિગલિત એલ્યુમિનિયાનું ગલનબિંદુ નીચું લાવે અને એની વિદ્યુત વહન ક્ષમતાને વધારે છે. તો અહીંયા ક્વેશ્ચન જોઈએ કે ફ્લક્સ ઇઝ યુઝ ટુ રિમૂવ એસિડિક ઇમ્પ્યુરિટી, બેઝિક, ઓલ ઇમ્પ્યુરિટી ફ્રોમ ઓર્સ ઓર બોથ એ એન્ડ બી. તેમાં શું આવશે? એસિડિક અને બેઝિક અશુદ્ધિને દૂર કરવા માટે ખાસ વપરાય છે. ત્યાર પછી વાન આર્કેલ પ્રોસેસના બેઝ પર પાછો ક્વેશ્ચન આવ્યો જો કે વિચ મેથડ ઓફ પ્યુરિફિકેશન ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ઇક્વેશન. જો ટિટેનિયમ આવ્યું તો ટિટેનિયમ આવ્યું અને પ્યુરિફિકેશન આવ્યું એટલે તરત જ આપણા માઇન્ડમાં શું ક્વેશ્ચન ક્લિક થઈ જવો જોઈએ? ઇટ્સ અ વાન આર્કેલ પ્રોસેસ. કેટલા ઇઝી ક્વેશ્ચન પૂછાય છે ટેક્સ્ચ્યુઅલ લેવલના, જેમાં ઇમ્પ્યોર ટિટેનિયમની આયોડિન વેપર સાથે આટલા તાપમાને ગરમ કરતા ટિટેનિયમ ટેટ્રા આયોડાઇડ કોમ્પ્લેક્સ બને, જે વોલેટાઇલ નેચરનું છે, જે ઊંચા તાપમાને વિઘટન કરતા એમાંથી શુદ્ધ ટિટેનિયમ છૂટો પડે અને આયોડિન વેપરને અગેન રિકલેક્ટ કરી શકાય ને જેને રીયુઝ કરી શકાય. તો ધેટ્સ અ વાન આર્કેલ પ્રોસેસ. પછી લેપિસ લઝુલી ઇઝ અ બ્લુ કલર પ્રિસિયસ સ્ટોન. ઇટ ઇઝ મિનરલ ઓફ ક્લાસ સોડિયમ એલ્યુમિનોસિલિકેટ. એ આપણે યાદ રાખવાનું. એ 11થમાં સિલિકેટ જે છે તેનો ટોપિક છે, પણ આપણે યાદ રાખવાનું જનરલી એવા ક્વેશ્ચન પૂછવાની શક્યતા બહુ ઓછી છે, પણ આપણે અહીંયા પૂછાયું છે તો આપણે યાદ રાખવાનું. પછી ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ઇલેક્ટ્રોલાઇટિક રિફાઇનિંગ ઓફ કોપર, કોપરનું જે વિદ્યુતીય શુદ્ધિકરણ કરીએ તો સમ મેટલ્સ પ્રેઝન્ટ એઝ ઇમ્પ્યુરિટી સેટલ એઝ એનોડ મડ. એટલે અમુક અશુદ્ધિ એનોડ પર એનોડ પંક કાદવ એટલે કે એનોડ મળ સ્વરૂપે જમા થતી હતી. કઈ કઈ આપણને ખબર છે? એન્ટીમની, પછી સિલેનિયમ, પછી સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ. તો આપણે જોઈએ હવે ઓપ્શન. ટીન અને સિલ્વર. સિલ્વર તો આવે, ટીન નથી. પછી લેડ અને ઝિંક નહીં આવે. એજીએન આવ્યું, યસ. એનોડ પંક પર સિલ્વર અને ગોલ્ડ જેવી ઉમદા ધાતુઓ એ પંક સ્વરૂપે જમા થતી હતી. શા માટે? તો સિલ્વર અને ગોલ્ડ જે છે તો તે રિએક્ટિવિટી સિરીઝમાં કોપરની પાછળ આવતી ધાતુ છે, એટલે એમની રિએક્ટિવિટી ઘણી ઓછી છે. સક્રિયતા ધાતુ તરીકે એની ઓછી સક્રિય ધાતુ છે. અને જે CuSO4 પ્લસ ZnSO4 CuSO4 પ્લસ H2SO4 એટલે કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણ દ્વારા ઓક્સિડેશન પામતી નથી, એટલે તેઓ ઓક્સિડેશન પામ્યા વગર મુક્ત ધાતુ સ્વરૂપે જ એનોડમાંથી મળ સ્વરૂપે એટલે કે કાદવ સ્વરૂપે છૂટી પડે છે, અને ધેટ ઇઝ કોલ્ડ એઝ અ એનોડિક પંક, એનોડિક મળ ઓર એનોડિક સ્લગ. તો એ સિલ્વર અને ગોલ્ડના એનોડિક સ્લગ છે. અગેન વાન આર્કેલ પ્રોસેસ જો એક ક્વેશ્ચન કેટલી વખત છે. વાન આર્કેલ મેથડ ઓફ પ્યુરિફિકેશન ઓફ મેટલ ઇન્વોલ્વ્સ કન્વર્ટિંગ ધ મેટલ ટુ અ વોલેટાઇલ સ્ટેબલ કમ્પાઉન્ડ. હા, આપણને એટલું ખબર છે કે વોલેટાઇલ કમ્પાઉન્ડ બનવું જોઈએ, પરંતુ એ વોલેટાઇલ કમ્પાઉન્ડ કેવું હોવું જોઈએ? ઇઝીલી ડિકમ્પોઝિબલ, જેનું સરળતાથી વિઘટન થાય. એટલે બાષ્પશીલ અને વિઘટન પામે તેવું સંયોજન બનવું જોઈએ. તો વોલેટાઇલ સ્ટેબલ કમ્પાઉન્ડ નહીં, વોલેટાઇલ અનસ્ટેબલ કમ્પાઉન્ડ બનવું જોઈએ. નોન વોલેટાઇલ સ્ટેબલ કમ્પાઉન્ડ બી નહીં, નન ઓફ ધેમ. એટલે કરેક્ટ આન્સર આમાં શું આવે? વોલેટાઇલ અનસ્ટેબલ કમ્પાઉન્ડ એટલે કે બાષ્પશીલ અસ્થાયી સંયોજન. અને બાષ્પશીલ અસ્થાયી સંયોજન બનવાથી જ તેનું ઊંચા તાપમાને વિઘટન કરવાથી આપણે શુદ્ધ ધાતુને રિકલેક્ટ કરી શકીએ છીએ. તો સેમ શુદ્ધિકરણના બેઝ પર કેટલા બધા ક્વેશ્ચન છે તે આપણે જોવાના. ધેટ્સ અ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ.